જૂનાગઢમાં ફરીથી સ્થાનિક પ્રશાસનની નિષ્ક્રિયતા અને ભાજપના નેતાઓએ જ નિયમોનો ઉલાળ્યો કર્યો। જ્યાં 2 માળના બાંધકામ માટે પણ મંજૂરી મુશ્કેલ હોય ત્યાં 5 માળની બિલ્ડિંગ ખડકી દેવાઈ। શ્રીમદ એપાર્ટમેન્ટની મંજૂરી માટે 2.5 મીટરના રસ્તાને 8.90 મીટરનો દર્શાવી દેવાયો। જૂનાગઢમાં શ્રી વલ્લભ 4 એપાર્ટમેન્ટને 260/2ની નોટિસ ફટકારવામાં આવી। શું નિયમ વિરુદ્ધ બાંધકામ સામે સ્થાનિક પ્રશાસન બુલડોઝર ફેરવવાનો આદેશ આપશે? જૂની માપણી સીટ અને નવી માપણી સીટ સહિત રેવન્યુ રેકોર્ડ પરથી આ ઘટસ્ફોટ થયો છે, જેના કારણે ફરીથી જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર વિવાદમાં આવ્યા। શહેરને નડતા ગેરકાયદે બાંધકામોની કાગરોળ વચ્ચે વર્ષોથી ભાજપના નેતાઓની ઇમારત અડીખમ હોય તેવી સ્થિતિ છે। નિયમ વિરુદ્ધ હોય તો ગરીબ લોકોના ઝૂંપડાઓ પર બુલડોઝર ફેરવતું તંત્ર ભલે નોટિસ આપે પણ કાંકરી પણ હલતી નથી। નિયમોનો ઉલાળ્યો પણ નાનો નહીં પણ નરી આંખે જોઈ શકાય તેવો છે। શ્રીમદ એપાર્ટમેન્ટની મંજૂરી માટે 2.5 મીટરના રસ્તાને 8.90 મીટરનો દર્શાવાયો। રેવન્યુ રેકોર્ડ મુજબ વોર્ડ નંબર 2માં સિટી સર્વે નંબર 130 અને 132 વાળી મિલકતનું ક્ષેત્રફળ 307 ચોરસ મીટર છે। અસલ માપણી સીટમાં એક સાઈડ તળાવ દરવાજાથી વણઝારી વાવ તરફનો રસ્તો લાગુ છે, ત્યાં રસ્તાનો કોઈ માપ અસલ માપની સીટમાં લખેલું હતું નહીં, જેમાં ચેડા કરી વણઝારી વાવ તરફનો 8.90 મીટરનો અને તળાવ બાજુ 9.12 મીટરનો રસ્તો બતાવી દેવાયો। હકીકતમાં સ્થળ પર માત્ર 2.5 મીટરનો જ રસ્તો છે।